તો એકદમ જ વરસાદ અને વાવાઝોડું એક સાથે ચાલુ થઈ ગયું ને મારે જવાનું થયું ગામમાં. રસ્તામાંથી ભાઈબંધને બાઇક પર લઈ લીધો ને હું અને મારો ભાઈબંધ પહોંચી ગયા ગામમાં ડેરીએ દૂધ ભરવા. ડેરીએ દૂધ ભરીને હું અને મારો ભાઈબંધ નીકળી ગયા. પછી આંટો મારવા એક અમારા ગામના પલ્લે જ્યાં ખુલ્લી વાતાવરણ આવતું હોય છે. અને આ રીતનો કમોસમી વરસાદ અને વાવાઝોડું આવે એટલે ખેડૂતોનો પાક તો નષ્ટ થઈ જ જાય. અને મેં ઘરે આવીને જોયું ત્યારે લાઇટ જતી રહી હતી. વરસાદનું એક ટેવું પડે એટલે ગામડામાં લાઇટ જતી જ રહેતી હોય છે. વરસાદ બંધ થઈ ગયો એટલે જમીને હું પછી મારા ભાઈબંધો જોડે બેસવા આવ્યો અને આવીને જોયું તો ફરી વરસાદ એકવાર ચાલુ થઈ ગયો હતો. અને ગાઈસ વરસાદ એટલો બધો ફાસ્ટ પડી રહ્યો હતો કે મને લાગતું નથી કે વરસાદ સવાર લગી બંધ થશે. રાતના 10 વાગી જશે પણ વરસાદ બંધ થવાનું નામ લેતો જ નથી. જો વરસાદ બંધ થાય તો હું ઘરે જાઉં. રાતે તો જેમ તેમ કરીને ઘરે આવ્યા હતા અને બીજા દિવસ સવારમાં જોયું તો વાતાવરણ એકદમ ખુલ્લું હતું અને એકદમ મસ્ત સાફ હતું. અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને ખાઈ નાખી સ્ટ્રોબેરી અને પછી હું ને મારો ભાઈ બંને નીકળી ગયા ગામમાં જવા માટે કેમ કે અમારે એક કામ હતું. આજે હતી બીજ એટલે રામદેવપીર મહારાજના દર્શન પણ કરી જ નાખ્યા અને પછી દૂધની ડેરીએથી દાનનું બોરું લઈને આવી ગયો ઘરે. આજનો બ્લોગ અહીંયા સુધી. જય માતાજી.